10 બાળાવાળ થાય અને વર્ષે 10 લોકો મરણ પામતા. એવરેજ છે, એમાં વધારો પણ હોય શકે અને ઘટાડો પણ. અને એનું ટોટલ મારીશું કે નોર્મલી એક લગ્ન કરીએ આપણે તો ઓછામાં ઓછો 30,000 રૂપિયાના કપડાં આપણે ઓઢવણી પહેરવણી માટે લઈએ કે જેનો કશો જ ઉપયોગ નથી હોતો. એવું ને એવું બાળાવાળ હોય તો 20,000નો. અને મરણ પ્રસંગે હું તો મિટિંગોમાં આવું કહું છું, ઘણા ખોટું લાગે કે જીવતા હોય ને અને બાજુમાં થઈને નીકળે હોય ને ભાઈ તો કેટલી મૂકી દે ચા પેલા જાય અને મરી જાય તો ઘેરમાં પેન્ટ લઈને ઉડાડવા જાય. આ વાસ્તવિકતા કહું છું આપણા સમાજની. જીવતા હોય ને કેટલી હોય ને તો શું કે મૂકી દે ને પેલા જાય છે પછી પીએ, બોલાવવા પડશે અને મરી જાય તો કે લુગડું ઓઢારવું પડે. પણ ભાઈ અને એ કાપડ ઓઢારીને જો લેખે લાગતો હોય તો સમજ્યા, કશું મતલબ નહીં. એવું 10,000. આમ નોર્મલી પ્રસંગોમાં ગણીએ તો જ્યારે આ 3 પ્રકારના પ્રસંગોએ વર્ષે એક ગામનું 71 લાખનું 7 લાખ રૂપિયાનું કાપડ થાય છે એક ગામનું. હવે આપણે તે દિવસ 70 ગામના ઉદાહરણ આપ્યા તો 70 લાખ હતા. આપણે આપણા ગામથી જ સમજીએ તો એ 7 લાખ રૂપિયાનું એવું કાપડ જાય છે જેનો કોઈ જ ઉપયોગ નહીં. કોઈ એમ કે ઉપયોગ થાય તો લગભગ 99.99% એનો ઉપયોગ નથી હોતો. બીજો મુદ્દો હતો સમાજની અંદર જે પ્રવર્તી રહ્યો છે, યુવા વર્ગ ઘણી જગ્યાએ વિરોધ કરે છે પણ મોટાભાગે હવે ધીમે ધીમે વિષય થયા છે. એટલે છેલ્લી 2-3 મિટિંગોમાં યુવાનોએ પહેલાં એમ કહ્યું કે હા અમે સંમત છીએ. અને અહીંયા પણ એવી અપેક્ષા છે કે યુવાનો જ કહે છે કે એ મુદ્દામાં અમે સંમત છીએ. સામાન્ય આપણે ડીજે અને એવું લાવતા હોય છે અને દેવકી વણસોલમાં તો લગભગ 3-4 વર્ષ પહેલાં ડીજે બાબતે બહુ મોટું પ્રોત્સાહન થયું હતું. સાચી વાત ને? ડીજેની કોમ્પિટિશનમાં બહુ મોટું પ્રોત્સાહન થયું. તો ડીજે એક લગ્નમાં 50,000 અને એક બાળાવારમાં 50,000 એવું આપણે ગણીએ. કદાચ 25,000ના ડીજે આવે છે અને 1.5 લાખના પણ આવે છે, પણ આપણે એવરેજ 50,000 એટલે 10 બાળાવાળ ગણ્યા અને 10 લગ્નો 20 પ્રસંગ થયા એટલે વર્ષે 10 લાખ રૂપિયા એવા જાય છે જે ડીજે કે બેન્ડમાં જાય છે. આપણા આ 2 મુદ્દા આર્થિક હતા. હવે 2-3 લાખ બીજા ગણી લઈએ. દારૂખાનું આવે, બગી લાવીએ, પાછું મારે તો પેલી ગાડી પેલી જ જોઈએ કાચવાળી ખુલવી જોઈએ. શું કે સનરૂફ ગાડી જોઈએ. એટલે મારે થોડું સારું આવું એટલે એ જ ગાડી જોઈએ. એટલે ભાઈ તું એ ગાડી જઈશ કે પેલી ગાડી જઈશ. અમારા વડીલો ત્યાં પેલા દાદા છે બાપામ ગયા, હવે બધા ટ્રેક્ટરમાં ગયા બાપાવાળા, બરાબર. એટલે આપણે લાવો નો ડાઉટ ગામે ગામ હોય છે, લાવો. પણ આ તો એક વાત છે કે એવા 2-3 લાખ ગામ ના ગણીએ તો વર્ષે 20 લાખ રૂપિયા આપણે એવા જાય છે જેનો કોઈ જ ઉપયોગ નથી હોતો. આ આર્થિક બાબતને લઈને સમાજે અને આર્થિક બાબત કેમ વિચારવી પડી તો બધાને ખબર છે. 6-12 મહિના પહેલાં લગડી લેવા જાઓ કે સોનું ચાંદી લેવા જાઓ તો શું ભાવ હતો ને આજે શું છે. લગભગ ગઈકાલે જ એક 62 આજુબાજુ સોનું પહોંચ્યું છે, બરાબર. રોજ વધે છે. હવે માનો કે આપણે વ્યવહારો ચાલુ રાખીએ અને દીકરીના બાપને બધા એવું નથી કે બધા જ દુબળા છે, ઘણા 10 લગડી આપી શકે ભાઈ કેપેબલ અહીંયા જ બેઠા છે. આગાહી વાત નહીં કરું, પણ આપણો છેવાડાનો ભાઈ એક લગડી આપવાની થાય તો અડધું વીઘું એને ઘીરે મૂકવાનો વારો આવી જાય. અને એક જણ આપતું હોય 2-3 લગડીઓ એટલે પેલા ના છૂટકે 2 આલવી પડે. તાર કુટુંબવાળાએ કરીને તું કેમ ના કરું. એટલે આપણે એ બાબતોને લઈને બંધારણમાં આર્થિક બાબતો લઈને ડીજેનો મુદ્દો પણ આવો જ. અને એ 20 લાખ રૂપિયા બચશે તો કોના કામમાં આવવાના છે? સીધા આપણે નથી કહેતા ગામમાં દાન કરી દેવાના, પણ એક પ્રસંગના 2 લાખ બચે તો એમના દીકરા દીકરીઓ ભણાય છે કે. આપણી વાસ્તવિકતા એવી છે કે સારી સ્કૂલમાં મૂક્યા હોય ને તો ફી ભરવા માટે છોકરું 2 વખત ક્લાસમાં ઊભું કરે ને તે પછી ભરી શકીએ છીએ. આ કડવા સત્યો છે. ફી ભરવાની હોય છોકરાની તો ઘેર 2 વખત કે તો પપ્પા મારા સાહેબે કેવડાવ્યું છે તો પેલા 2 લાખ બચ્યા હોય તો ભણાઈ શકાય ને. એટલા માટે થઈને સમાજે નક્કી કર્યું કે ભાઈ આપણે પણ બંધારણ કરવું જોઈએ. અને એક ખરેખર વિચારવા જેવી બાબત કે આપણા સમાજે નક્કી કર્યું, બીજા સમાજે અમલવારી કરી દીધી. હવે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે આપણો સમાજ હજુ વાતો જ કરે છે, મિટિંગો જ કરે છે. બીજા સમાજોએ ફિટ કરી દીધું. ભરવાડ સમાજનું ઉદાહરણ આપું તો ભરવાડ સમાજે આ વખતે એવું નક્કી કર્યું છે ગમે તેટલો રૂપિયાવાળો હોય, ભગવાન ભરવાડ જ કેમ ના હોય, પણ એમને સમૂહમાં જ લગ્ન કરવું. જો સમૂહમાં ના કરે તો એમને દંડ નક્કી કર્યા છે અને 10-10 લાખ રૂપિયા, આપણી જેમ થોડા નહીં. હવે વિચાર કરો કે જે સમાજ શિક્ષણમાં છેવાડે કહેવાય એમને નક્કી થઈ ગયું ને આપણે મિટિંગો કરવી પડે છે. એ દુઃખની વાત છે પણ આપણો સમાજ પણ મોટો છે એટલે થઈ શકે.
હવે સમગ્ર ગામ જ્યારે ભેગું થયું છે અને એ માટે એક વખત હું બધાને શુભેચ્છા એમ આપીશ કે દેવકી વણસોલ માટે થોડું ઘણું જાણીએ છીએ, સાચું ખોટું ભગવાન જાણે કે બે કુટુંબો એક હંગાત બેસતા નહીં જલ્દી, પણ આજે બેઠું છે એ આનંદની લાગણી છે. પછી જો ભાઈ હું પહેલાં જ બોલ્યો કે એવું નથી કે નહીં બેસતા હોય, પણ અમે જેવું તેવું જાણીએ તો આ બેઠા છે આવા રોજ બેસો, આપણો સમાજ એક થશે ત્યારે દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા સમાજને પાછળ પાડી શકે, એ જરૂરી છે. હવે સમગ્ર તમારા ગામના વડીલોએ મળીને જે સમાજે નક્કી કર્યું છે એમાં કેટલાક ફેરફારો એમને જ્યાં લાગ્યા ત્યાં ફેરફારો કર્યા છે, કેટલીક જગ્યાએ સુધારા વધારા કરે. એ જે નક્કી થયું છે તમારા ગામનું બંધારણ, એના કેટલાક મુદ્દા છે હું વાંચતો જઈશ એક એક મુદ્દો. જે મુદ્દામાં કોઈને કંઈ કહેવું હોય તો પોતાનો હાથ ઉપર કરે કે ઉભા થઈ શાંતિથી રજૂઆત કરવાની, એકબીજા વિચારો કરીશું, એમાં સુધારો વધારો છે તો કરીશું અને છેલ્લે નક્કી કરીશું. તો દેવકી વણસોલ ક્ષત્રિય સમાજ બંધારણ 2026 પ્રમાણે લગ્નના નિયમો: દીકરા દીકરીના લગ્નમાં ડીજે બેન્ડ પ્રથા સદંતર બંધ રાખવી, તેના સ્થાને રામઢોલ મશક કે ઢોલ શરણાઈ લાવી શકાય. બરાબર છે ને ભાઈ? બધાને મંજૂર ને? એકવાર આમાં હાથ ઉપર કરી દો, આમાં હાથ ઉપર કરી, આ બાજુ પેલા બધાને. ચાલો તમારે મંજૂર નથી, બરાબર ને? શા કારણે મંજૂર નથી? એવું પતી જાય. ના પતી જાય. મુદ્દો જે લીધો ને મુદ્દાનું શા કારણે પસંદ નથી? ના પછી પછી તો આપણે હું કહું ના, અરે હું કહું એનો જવાબ. ના તમે ઉભા થાવ, હું કહું છેલ્લે સારું, એ મુદ્દો આપણે છેલ્લે ચર્ચામાં લઈએ. લગ્ન ગીત, ગરબા વગેરે માટે નાના સાઉન્ડનો ઉપયોગ કરી શકાય. લગ્નમાં ગીત ગાનાર કલાકારો લાવવા નહીં, બરાબર? નાનું સાઉન્ડ લાવવું, પણ કલાકારો બોલાવાના નહીં. લગ્નમાં ભાગોળના વ્યવહારમાં 25,000 થી 1,51,000 એવું નક્કી કર્યું. અને કાંડા ઘડિયાળ અને વર પક્ષને અપાતું કાપડ. દેવકી વણસોલમાં 25,000 થી 1,51,000 અને કાંડા ઘડિયાળ અને વર પક્ષને અપાતું કાપડ આવું નક્કી કર્યું. ઓછામાં ઓછા 25,000 અને વધુમાં વધુ 1,51,000 આવું ગામે નક્કી કર્યું છે. આમાં બધા સંમત ને? એટલે તમે બોલો એટલે આમાં કેવું છે? હા, દરેક સમાજનો રિવાજ અલગ. આપણે નક્કી કરવાનું ભાગોળમાં 25,000 વર રાજાનું પતી જાય. ભાગોળ 1,51,000 રૂપિયા તો લકડીનો જ ભાવ થયો ને. 5,000 થી ચાલુ થાય, 25,000 માં પતો. બધું એવું તો અલગ છે. દરેક સમાજ લાગતું હોય દિલીપસિંહ બે સમાજ છે. અરે સાંભળો, એમાં રસ્તો થાય. ના હું કહું એમ. જો વડીલ સાંભળો, એનો રસ્તો છે ભાઈ. અમારા શું છે કે 300 ઘર પરમાર ભાઈ. હા, ના એ રસ્તો 100 ઘર ચવાણ. જો હવે એમને કઈ રીતે આવે? સાંભળો, એમાં એક રસ્તો છે. ચૌહાણ સમાજના જે ભાઈઓ છે એ 25,000 થી 1,51,000 બરાબર છે, પણ પરમાર સમાજના જે ભાઈઓ છે એમને 5,000 થી 25,000. અને એ મુદ્દો તમે ટાઈપ પણ કરી લેજો કે ભાઈ આમાં ના વડીલ એવું ના બની શકે. એ અઘરું છે. એટલે પરમાર સમાજના જે ભાઈઓ છે એ 5100 થી 25,000 રૂપિયા રાખે. અને આ બાજુ જે સમાજ બેઠો છે એ પણ ચૌહાણ સમાજ આપણે બેઠો એ 25,000 થી લઈ પરમાર સમાજ જે કરો એ એમની રીતે વડીલો નક્કી કરી લે. છતાં પણ માનો કે પરમાર સમાજના ભાઈઓએ નક્કી કરવું છે તો
કુટુંબ બેસી અને ફેરફાર કરીને નક્કી કરી લો. બરાબર ભાઈ? એ બરાબર ને પરમાર ભાઈઓને આ તો બરાબર ને મંજૂર ને કે ભાઈ હા બરાબર બરાબર ક્યાં બેઠા છે એવું મને ધ્યાનમાં, પણ પરમાર ભાઈઓ ત્યાં એમનું કુટુંબ બેસીને અથવા તો આ જે નક્કી કર્યું લગ્નમાં તોરણે તેમજ મોયરામાં 501 રૂપિયા સુધીનો જ વ્યવહાર કરવાનો. પેલું તોરણે લઈ જાય છે ત્યારે ઘણા અને મોયરાની અંદર સાડા કટારી કે ને એમાંય 501 રૂપિયા જ આપવાના, વધારે આપવાના નહીં. બરાબર ને? ત્યાર પછી લગ્નમાં લુણારી બહેનોને માત્ર એક જ બહેનને, સાંભળજો, લુણારી બહેનો જે આવે ને 5 આવે કે 10 આવે, આપણે માત્ર એક જ બહેનને 501 રૂપિયા આપવાનો. બાકી જેટલા આવે આપણે 501 થી વધારે આપવાના થતા નથી. બરાબર છે ને? લગ્નમાં સગા સંબંધીઓએ રોકડમાં જ વ્યવહાર કરવો, સોના ચાંદીના દાગીના કે વાસણો લાવવા નહીં. પ્રેઝન્ટ ને એવું આવે છે ને એમાં કોઈએ સોના ચાંદીના દાગીના એવા લાવવાના એવું સમાજ એટલે નક્કી કર્યું કે આપણે શું કરીએ કે બેનનો ચોલ્લો ના લેવાય, આવું બધું કરે, દીકરીનો ના લેવાય. હવે બિચારી આ મોંઘવારી 15-20 હજારની વસ્તુ લઈને આવે અને આપણે બીજે દાડે કે 2 મહિને 4 મહિને પાછું એ ચાંદીનું સોનાનું હોય વેચવા જતા રહીએ. એટલે લાવીએ ત્યારે માનો 15,000 હોય ને વેચીએ ત્યારે 7-8 હજાર ઊંચું. બરાબર? એના કરતાં સમાજે બેન દીકરી જોડે રોકડમાં જ ચોલ્લો લઈ લો. તમારે નથી લેવો દીકરીનો તો દીકરીને ચોલ્લાને તમે બીજી રીતે પાછું વળી દો, પણ સોના ચાંદીના દાગીના કે વાસણો એવું પ્રેઝન્ટમાં લાવવાનું નહીં. લગ્ન લખાવવા માટે 11 થી 25 માણસોએ જવું, તેથી વધારે જવું નહીં કે બોલાવવા નહીં. હવે આમાં હું સહેજ એવું કહીશ કે તમે 4 જણ માટે આખા સમાજના બંધારણથી ક્રોસ ના કરો સારું. 21 રાખો, 11 થી 21 રાખ્યા છે આખા સમાજે. કેમ કે ક્યાંક વિડીયો ફરતો થાય તો કે પેલા દેવકી વણસોલ વાળા 25 જણા જાય છે, આપણે 35 રાખો. એના કરતા 21 રાખો તો ભાઈ એટલામાં મૌન રાખો. 21 કરો તો એટલે પેલું શું વિડીયો ક્યાંક ફરતો થાય તો કે દેવકી વણસોલે 25 કરે, આપણે 30 કરો. પાછા આપણે તો બધા બાપુઓ ગોઠીએ નહીં, એવાય જાય તો આપણે કેમ ના અમારે રજવાડો હાલ દીધો. 11 થી 21 લગ્ન લખાવવા માટે 11 થી 21 માણસોએ જવું, તેથી વધારે જવું નહીં કે બોલાવવા પણ નહીં. અગાનો ફોન આવે ને તમે લગ્ન લખાવ કહી દેવાનું ભાઈ અમારું બંધારણ થઈ ગયું છે, 21 જણા વધારામાં વધારે આવજો, એનાથી વધારે આવતા નહીં. તેમજ લગ્ન લખાવવાના સમયે કાપડ વ્યવહાર સદંતર બંધ, તેના સ્થાને રોકડ વ્યવહાર કરવાનો. એમાં ભાઈઓને 251 રૂપિયા અને બહેનોને 501 રૂપિયો આપવાનો. એના સિવાય કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો નહીં. અને આ પૈસા પણ કવરમાં આપવાના. અને પેલું જે લખ્યું 501 ને 251 સિવાય કોઈ વ્યવહાર નહીં કરવો, એ બધાને ધ્યાનમાં છે કે સાડીના છેડે બંધાવવું ને આવું બધું ચાલુ થયું. એટલે કશું જ નહીં. આ કવરમાં 251 પુરુષને અને 501 બેનને આપ્યા એ પૂરું. લગ્નમાં મામેરામાં જરૂરિયાત પૂરતા તાંબા પિત્તળના વાસણો આપવા અથવા 21,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની એફડી દીકરી એટલે કે ભાણીના નામે કરી આપવી. હવે આમાં થોડો સુધારો છે. દાખલા તરીકે કોઈ બેનને ત્યાં ભાણી ના હોય, ભાણિયા જ હોય, એવા સંજોગોમાં શું કરી શકાય તો 21,000 થી 1 લાખ રૂપિયા સુધી, જ્યાં ભાણી નથી ત્યાં. અને એમાં આપણે એફડીનો આગ્રહ નથી રાખતા. ભાણીના મોમેરામાં એફડીનો આગ્રહ રાખીએ છીએ એટલા માટે તમે રોકડા આલશો ને તો ભોણેજ જમાઈ બાઇક લઈ આવશે બિદ્દર, એટલે એફડીનો આગ્રહ રાખીએ છીએ. જ્યારે ભાણિયા એકલા જ હોય, બેનને ત્યાં ભાણી ના હોય, ત્યારે રોકડા આપવાની એટલે જ છૂટ રાખીએ છીએ કે 1 પૈસા એના પ્રસંગમાં સીધા કામમાં આવે. કોકના ત્યાં સીધું ઉધાર આવ્યું, આ તે મંડપવાળો હોય, એટલે એટલા માટે આપણે થોડી છૂટછાટ છે. પછી લગ્નમાં સરભરા માટે 1,001 રૂપિયો રોકડો આપવો. લગ્નમાં દાપા વ્યવહાર સદંતર બંધ. આ દાપા વ્યવહાર કયા વડીલો બધા જાણે છે કે ભાઈ જોન લઈને ગયા હોય તો કે મોમેરાન પેલા મંદિરના આટલા લો, પેલા લો, એવાય દાપા. પછી તમારા ગામના જે બ્રાહ્મણના કે બધા દાપા છે ગામે નક્કી કરી લેવાય. લગ્નમાં વરઘોડા પ્રથા તથા ફુલેકા પ્રથા બંધ રાખવી. દારૂખાનું સદંતર બંધ રાખવું. આ સરસ આવકાર્ય છે. ગામે દારૂખાનું પણ બંધ રાખવું એવો મુદ્દો લીધો છે. દારૂ ગામે અને એમને કરવાનું.
દારૂ ખોવાનું નહીં ફોડવાનું, દારૂ ચાલુ રાખવાનું. હા, હવે ભાઈ આ બધું સમાજની વાત આવે પછી સમાજની વાત આવે એટલે દારૂ ખોવાનું સમાજ બંધ ને નથી દારૂ કેતો પહેલા વડીલ આ બાજુ સમાજ બધાય માટે થવાનું, બધાય માટે ના એટલે સાંભળો ડીજે લાવો ને તોય દંડ કરવાનો બધું બીજા બધું આપણે કમિટી બીજી બનાવવાની. ત્રીજી મિટિંગે સમાજની બીજી ત્રીજી મિટિંગે આ બધા મુદ્દા ફિટ થવાના છે જે ઘણા આવે છે. સાંભળો સાંભળો ચલો માની લો ના આપણે હું તમારા પ્રશ્નનો જવાબ આલું પહેલા. માની લો આમના ત્યાં પ્રસંગ પતી ગયા પણ એમના છોકરાને તો નહીં પતી ગયા, અહીં પતી ગયા. ચલો ગૌતમ કાકા એ પરવારી ચૂક્યા પણ એમના છોકરાના બાકી છે. ધાર્મિકમાં આલેલું છે. ધાર્મિકમાં છે પેલા ધાર્મિક નો મુદ્દો વાત તો સાંભળો ભાઈ તમે. ધાર્મિક માટે આવશે. સાંભળો વાત સાંભળો, બધાના પ્રશ્નોનો જવાબ આવશે. આ પ્રશ્ન લખજો. એક કાગળમાં પ્રશ્ન લખ કે મારો માધાનો હોય છે, કોઈ વરઘોડો હોય છે, ના માથે લખ. ધાર્મિક પ્રસંગમાં ચલો આગળનો મુદ્દો જોઈએ. ના તમારા પ્રશ્નનો જવાબ પણ આપો. હવે લગ્નમાં ઘોડો અને ગાડી કાર લાવી શકાય પરંતુ બાગી લાવવી નહીં. બગી સદંતર બંધ. ઘોડો લાવી શકો તમે અથવા તો કાર પણ લાવી શકો બરઘોડામાં, પણ બગી લાવવાની નહીં. લગ્નમાં કાપડ વ્યવહાર સદંતર બંધ રાખવો. કાપડ વ્યવહાર સદંતર બંધ. હવે આમાં સહેજ હું સુધારો વધારો કરું. કાપડ વ્યવહાર તમારો સદંતર બંધ કરો પણ તમારા સગા સંબંધીઓ હોય જે કંકોત્રીવાળા એમને તમારે રોકડ વ્યવહાર કરી શકાય. કુટુંબમાં બિલકુલ કોઈ વ્યવહાર નહીં, ના રોકડો ના કાપડનો. અને એમાં વિશેષ ધ્યાન દોરાવવું, આપણે મોમેરું લઈને જઈએ ને ત્યાં પાછા બેનના ત્યાંથી પોટલું લેતા આવીએ છીએ. ખાસ એ બંધ કરજો. શું કહીએ ખબર, લાય મારા કુટુંબમાં અમને ઉડાડ્યો તો ઉડાડવા પડે, એટલે ખાસ એ બંધ કરજો. લગ્નમાં રસોડાની રાત્રે મસાલા, બીડી, સિગરેટ બંધ રાખવી. ચા, કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરવી. લગ્ન પહેલા ચાંદલા પ્રથા તેમજ ચૂંદડી ઓઢાડવાની પ્રથા સદંતર બંધ રાખવી. બરાબર ને? લગ્ન સંબંધમાં એટલે આપણે સંબંધ કર્યો હોય ત્યારની વાત, માત્ર હોળીના તહેવારમાં જવા આવવાનું ચાલુ રાખવું. તે સિવાય ગૌરી વ્રત કે દિવાસો જેવી પ્રથાઓ સદંતર બંધ કરવાની છે. આપણે વર્ષમાં એક વખત હોળીના તહેવાર પર જવાનું, એ સિવાય દિવાસો લે કે ગૌરી વ્રતમાં જવાનું નહીં. બરાબર છે ને? ચલો હવે ચોલ ક્રિયા. તો બાળાવાળમાં આ ગામ પૂરતું છે. હું ફરીથી સ્પષ્ટતા કરું છું, તમારે ત્યાં હજુ સમૂહ ચાલુ નથી થયું એટલે તમે બધા ભેગા મળ્યા છો, નક્કી કરીને આ વર્ષે નહીં આવતા વર્ષે સમૂહ કરજો. પણ હાલ પૂરતો ગામ પૂરતો એવો નિયમ થયો છે કે બાળાવાળમાં 50 થી 200 માણસો બોલાવવાનો જ આગ્રહ રાખવાનો. તમારે ગામ પૂરતું કરવાનું છે. અત્યારે સમૂહ નથી, હવે બાળાવાર કોઈ લેવાના હોય, પેલા ભાઈએ કહ્યું મારા બાધા છે, આમ કોકના બાળાવાર રહ્યા હોય એટલા બોલાવી અને એ બાળાવાર કરી લેવાના. આખું ગામ બોલાવવાનો આગ્રહ રાખવાનો. એમના ઘર કુટુંબ હોય ને એવું નથી યાર ભાઈ, ના કરતા. આપ્યું. સમાજે નક્કી કરવાનું છે. જો ફરીથી સાંભળો, બાળાવાડમાં 50 થી 200 માણસો સુધી જ બોલાવવાનો આગ્રહ રાખવો અને પોતપોતાની કુળદેવીએ જઈને નૈવેદ્ય નાળિયેર કરીને પૂર્ણ કરવું. આ દેવકી વણસોલમાં નક્કી થયું છે. સમાજમાં તો એવું નક્કી થયું છે કે ભાઈ બને ત્યાં સુધી બાળાવાર સમૂહમાં જ રાખવા, ઘરે કોઈએ બાળાવાર કરવા નહીં, અનિવાર્ય હોય તો જ કરવા, એવું સમાજે નક્કી. પણ દેવકી વણસોલમાં સમૂહ નથી ચાલતા હાલ પૂરતા, એટલે હાલ પૂરતો આ નિયમ થયો છે. અને આપણે સમૂહનું રાખવું હશે ને તો આપણે બધા ભેગા થઈ અને ખોડિયાર માતા આગળ જમીન છે પાછળ મેદાન,
ત્યાં આગળ બધા ભેગા થઈને રાખીશું. આશાપુરીનું હોય તો આપણે ગાડીમાં જઈને રોટી કરાવીને એ તો જમવાનું બધા ભેગા થઈને રાખવું હશે તો સમૂહ બાળાવાનું એકવાર રાખી જોઈએ અને એમાં શું હતું અરે રખાય બરાબર. એક ગામમાં ઓછામાં ઓછા 2-2.5 લાખ રૂપિયા એક બાળાવારે બચશે ઓછામાં ઓછા. સાંભળો અને જવાના ઘેર નોખી શકાય. સાંભળો 2 ઉદાહરણ આપું એ બાબતે. પહેલા એક 2 મિનિટ આ વાતને સાંભળો થોડું. તમારા જે વૃદ્ધો છે ને ઘરે જવારા નાખવાય તો હું એમાં 2 ઉદાહરણ આપું. એક મારા ગાળવાનું આપું. અમારું ગાળવા તમારા ગામ કરતાં અડધી વસ્તી હશે છતાંય 29 બાળાવાળા આ વર્ષે હતા. અને જે જવારાનો પ્રશ્ન છે તો અમારા ગામમાં શું કરે તારીખ નક્કી થઈ જાય કે ભાઈ આ તારીખે આપણે નવચંડી છે ત્યારે બાળાવાર એ પહેલાના જે 10 દાડા 8 દાડા છે ને પલ્લી ભરવાના ત્યારે બધા પોતપોતાના ઘેર જવારા વાઈ દે છે અને પછી પલ્લી ભરી દે છે. જેમ કાકાએ કહ્યું કે ભાઈ આપણે આશાપુરાએ નિવેદ કરવા જવાનું છે ત્યાં કરી આવે અને ખોડિયાર માતાએ સમૂહમાં કરે એ જ રીતે હે જો એમ નહીં, હવે હું કહું બરોબર એમને એમનું બધું પૂરું કર્યું. તમારું કહું તમે ઘેર બહાર આવવા કરશો તે દાન પૈસા હશે તો વર્ષે એક વખત કરે તે દાન નહીં ભેગા થાય કોણ એટલે તમે હવે હું તને વાત કહું એમ સાંભળ. આ વાત સમાજની થાય છે 300 પરમાર ભાઈઓની અને 100 ચૌહાણ ભાઈઓની. એમાં તારે બધા જખાત બોલ કરવા પણ ના પૈસા હોય તો આપણે ઓછું કરવાનું ખબર ને પૈસા ના હોય તો આપણે કુટુંબને બોલાવી દેવાનું પણ બીજોનો શું બીજા બધાને તકલીફ થાય ને એમ કહું છું ભાઈ. હજુ તમારે જો ખબર તમારા પરમાર ભાઈઓની તમારી મીટિંગ કમિટી બનશે અમારા ચૌહાણ ભાઈઓની અમારી બનશે. આ જો આપણે જનરલમાં જે નિયમ લાગુ પડતા હોય ગામ તરીકેના એ આપણે- લેવાના હા. અને જ્ઞાતિભાઈ તમે પરમારસો ચૌહાણ સોલંકી જે દેવના હાથમાં જે પ્રથા આવતી હોય અપનાવી લેવાનો હા બસ સમજ્યા? અને એ નિયમ આપણે બનાવવાના હોય અને બધા સોલંકી ભાઈઓ અલગ કરશે એમની મીટિંગ આપણે કરીશું પરમાર ભાઈઓ કરશે આપણે અલગ કરવાની છે ઝાલા કરશે ડાભી ભાઈઓ કરશે શાંતિ રાખો બધાય આપણે કરવું છે શાંતિ એટલે જનરલમાં જે આવતું હોય આપણે નિયમ સ્વીકાર લેવાનો અને કોઈનું ખોટું નહીં થાય ખોટું નહીં થાય કોઈનું ખોટું નહીં થાય એમાં કઈ ચિંતા ના કરતા નહીં હવે સાંભળો બધી બોલશો નહીં કશું. અને શાંતિમાં આપણા બધા હજુ નિયમો બહુ આવવાના નામો અને સમાજથી તો એ બધા નિયમો આવો એટલે શાંતિ બધા સાંભળો જેને કરવાનું શાંતિ રાખો હા બસ બધાને સારું ફાયદો થાય ના જો એ માળા નહીં પડી એટલે બાળાવાડનું જેમ તમારા ગામમાં એમ કંઈક 50 થી 200 માણસોએ કરવું એના પછી જેમ કહ્યું કે દરેક તમારા જે 2-3 સમાજ છે એ બેસીને એટલે અંદર ના કરો પેલા બધા શાંતિ સાંભળો જે કેટલાક તમારા દેવસ્થાનના કે કેટલાક મંદિરના કે એવા પ્રશ્નો હોય એ તમે સમાજો પોતપોતાના કુટુંબો બેસીને કેટલાક નિયમો કરી શકો. આ કંઈ આપણે સીધો કાયદો નથી લાવી દીધો કે ના ભાઈ હવે બધાએ ગામમાં જ ભાગોરે રોટી કરવી એવું નથી. તમે કુટુંબ નક્કી કરો બેસીને કે ભાઈ આપણે આ રીતે બાળા કરે છે એટલે તમે કરી શકો. એમાં આપણે ક્યાંય બાંધ એ આપણે કેટલાક એવા મુદ્દા છે જે જાહેર સમાજને લાગે છે એમાં ડાભી આવી જાય ચૌહાણ આવી જાય પરમાર આવી જાય સોલંકી આવી જાય એ મુદ્દાને આપણે સર્વગ્રાહી રીતે અપનાવીશું અને જે મુદ્દા કેટલાક પર્સનલ સમાજને લાગતા હોય બરાબર એ કમિટી નક્કી કરશે જે તે સમાજને ભાઈ આપણા સમાજમાં આ ના થાય આ થાય. જેમ કે નામજોગ નથી કહેતો પણ એક સમાજને કદાચ સોલંકી સમાજને કે એમને જણસો સામે લઈને જવાનું હોય છે ઝાલા સમાજ લઈ જાય તો ત્યાં તમે નક્કી કરી શકો કે ભાઈ હવે હાથ માગે પણ આપણે 2 જ આલવી છે કે 1 જ આલવી છે એ નક્કી કરી શકાય. અમારે કેવું હોય છે ચૌહાણ સમાજને પૈણીને આવ્યા પછી કરાવીએ છીએ તમે પેલું લઈ જાઓ ફર્ક કશા નહીં પણ એમાં નક્કી કરી શકાય અને એ જે તે સમાજે કુટુંબે નક્કી કરવાનું અને ત્યાં કમિટી બનશે એ નક્કી કરશે. હવે આગળ બાળાવાડમાં ચાંદલા પ્રથા સદંતર બંધ રાખવી એ ચાંદલો ઘેર બાળાવાડ લે કે સમૂહમાં કાલ ઉઠીને કરે ચાંદલા પ્રથા સદંતર બંધ. મોટા ભાગે શું થાય ચોલ્લો ચાલુ હોય ને એટલે ઘેર કરે મારે તો ચોલ્લો આવવાનો વાત જ નહીં ચોલ્લો કરવાનો જ નહીં બાળાવાડમાં. અને આ ચોલ્લો એકલો નહીં ઘણા શું કે હાથમાં રોકડા લાય હાથમાં નહીં રોકડા પછી છોકરો બેસી જશે તાહ લઈને બધાય મેળવા જશે. આ હાથમાં રોકડા નહીં ચોલ્લો નહીં બારાવાર હોય ને તે ખીચું જ ખાલી લઈ જવાનું એટલે પ્રશ્ન જ નહીં.
બાળાવાળમાં વરઘોડા પ્રથા બંધ કરવી, ડીજે કે બેન્ડ જેવું કંઈ લાવવું નહીં. બાળાવાળમાં સોના ચાંદીનો વ્યવહાર કોઈએ કરવો નહીં, રોકડમાં જ વ્યવહાર કરવો. એટલે પેલી વાત થઈ ને હમણાં, ચાંદીનો દોરો લાવે, લક્કી લાવે, આવું કીટી લાવે, આવું બધું કશું લાવવાનું નહીં. ઇવન આપણે જ્યાં જઈએ છે ને, આપણી બેન દીકરીના ત્યાં બાળાવાળમાં ભાણિયાના, ત્યારે આ દોરા બોરા પેઠા છે એ બંધ કરી દેવાના. બાળાવાળમાં કાપડ વ્યવહાર સદંતર બંધ રાખવો. માત્ર બેન ભાણિયા તેમજ બેન દીકરીના જ કપડાં લાવવાના. બાળાવાળા હોય તો આપણે કાપડ વ્યવહાર બંધ છે, પણ આપણે ભોણિયાના એના લેવા પડે ને, એ કાપડની છૂટ છે. આમાં પણ કુટુંબમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો નહીં, ના રોકડો ના કાપડનો. બાળાવાળ લેતો હોય કાપડ કુટુંબમાં કેમાં ક્યાંય લાગતું વળગતું. હવે શ્રીમંતના નિયમો. શ્રીમંતમાં સાડી વ્યવહાર સદંતર બંધ કરવો, રોકડમાં જ વ્યવહાર કરવો. શ્રીમંત ભળે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ઘેરથી બેનો સાડી લઈ જાય છે. એ સાડી કોઈએ લઈ જવાની નહીં. તમે 20 રૂપિયા લો, 50 લો, 100 લો, જે આપો એ, પણ કોઈએ સાડી લઈને જવાનું નહીં. શ્રીમંતમાં પિયર પક્ષેથી જમાઈને સોના ચાંદીના દાગીના આપવા નહીં. હમણાં ચાલુ થયું છે, કેટલાકના ધ્યાન પર છે, કેટલાકને નહીં હોય. તેડવા જાય ને બેનને કે દીકરીને, ત્યારે જમાઈ માટે વીંટી, દોરા આવું બધું લઈને જવાનું ચાલુ થયું. એ સદંતર બંધ કરે છે ભાઈ સમાજ. જીયાણા પ્રથા સદંતર બંધ રાખવું. દીકરાની વહુ માટે જરૂરી સામાન સાસુ સસરાએ એકલા જઈ આપવું. આ દેવકી મણસોલમાં નક્કી એવું થાય છે કે ભાઈ જીયાણા પ્રથા બંધ. દીકરાની વહુ હોય તો જઈ અને સાસુ સસરાએ કે કોઈ ઘરનું એક વ્યક્તિ જાય અને જે જરૂરી સામાન આપી આવો. આમાં બધા સંમત છો? સમાજે એવું નક્કી કર્યું છે કે ભાઈ જીયાણામાં વધુમાં વધુ 5 જણા જઈ શકે અને 501 રૂપિયાનો વ્યવહાર કરવાનો, એનાથી વધારે વ્યવહાર નહીં કરવાનો. અને દેવકી વણસોલમાં એવું અને હું તો આવકારું છું કે આવું જ હોવું જોઈએ. જીયાણા 5 જણાએ શું કરવા જવાનું, હું આવકારું છું. પણ છતાંય ગામના મંજૂર છે ને ભાઈ જીયાણાનું? સરસ. હાથ કરાવવા છે ઊંચા? એટલે બહુ સેન્સિટિવ મુદ્દો નહીં લાગતો એટલે હાથ નહીં લેતો. 1-2 મુદ્દા જેવા છે સેન્સિટિવ છે. સારું. શ્રીમંતમાં દીકરીને તેડવા જવા માટે પણ 5 માણસથી વધુ મોકલવા નહીં. હવે ભજન કીર્તન પાઠના નિયમો. જે આપણે ભજન રાખીએ, કીર્તન રાખીએ, પાઠ, હવે તમારા બાધાનો વિષય આમાં આવશે. બરાબર. ભજન કીર્તન પાઠ વગેરેમાં મસાલા બીડી બંધ કરવા, નાસ્તો અને ચા કોફીની વ્યવસ્થા કરી શકાય. ભજન કીર્તન પાઠ વગેરેમાં આરતીના સમયે કાપડ વ્યવહાર સદંતર બંધ. આ કાપડ વ્યવહારમાં સાફીઓ નહીં હાલવાની. પછી પેલા ભૂવા બોલાવે ને તો ચાદરો ના ઓઢાડતા, સાલ ચાદર જેવો કશું ઓઢાડતા નહીં. નહીં તો આજે એક ભૂવો જોડે પડિયાર આવ્યો, હાલો હું મન કહો ને તમે સન્માન કરો ને તો શું કહું, વિનુભાઈ આવ્યા, 2-4 ભાઈ આવ્યા, આવા આવ્યા, પછી 2-4 બીજા લઈને આવું. વાત જ નહીં. બહુ તે ભુવન છે ને હાર પહેરાઈને સન્માન પેલું ફૂલનો લાવો, તે તમે લાવો તો, બાકી હું નહીં કહેતો કે લાવો. પણ કાપડ વ્યવહાર સદંતર બેન. એ દિવસે રોકડાય નહીં હાલવાના. પાછા કાપડ બંધ કરીને તો કે રોકડા હાલવા કશું નહીં. આપણે ભગવાનની ભક્તિ કરવા ભેગા થયા છીએ. ભજન કીર્તન પાઠ વગેરેમાં સાઉન્ડ માપસરનું રાખવું, મોટું સાઉન્ડ લાવવું નહીં. હવે આમાં છે માતાજીના માંડવામાં કલાકારો સદંતર બંધ. પણ જેમ પેલા ભાઈએ કહ્યું એમ જાગરિયા બાધા હોય તો જાગરિયા લાવવાની છૂટ છે. આ ખરેખર સાંભળવા જેવો મુદ્દો. માતાજીના માંડવામાં કલાકારો બંધ. પેલા જાનુડી બાનુડી કરવા મળે માતામાં એ બંધ, પણ તમે જાગરિયા લાવી શકો. હવે તમારો જે મુદ્દો હતો કે તમે બાધા રાખી છે, તો ધાર્મિકમાં તમારું ગામ નક્કી કરશે. સમાજે ધાર્મિકમાં ક્યાંય એવું કશું નક્કી નથી કર્યું કે વગાડવું કે ના વગાડવું. જે તે ગામ નક્કી કરે છે. ખાતરજમાં ખોડિયાર જયંતીમાં એ ભાઈઓએ નથી વગાડ્યું. આ ગામે નક્કી કરવાનું કે તમારે ધાર્મિક જે કંઈક માતાજીનો મોડવો હોય કે ગામનો સમૂહ કોઈ નવચંડી હોય તો એમાં તમારે શું કરવું. અમારે સરસ. જો કાતરજમાં એવું હતું, આપણે જાગૃતમાં કોઈ કીધું નહીં, પણ બધાને પોતપોતાની જાતે સ્વસ્તિક બનાવી 2 જણાએ વગાડ્યું હતું તે. બરાબર. અહીંયા પણ જાણવા મળ્યું કે તમારે ત્યાં પણ ખોડિયાર માતાએ વગાડ્યું નથી. ગરબા પ્રોગ્રામ માતાજીનો તે આમાં તો ગરબા પ્રોગ્રામ નહીં, વરગાડો. અરે પણ ધાર્મિકમાં ગામે નક્કી કરવા. એટલે તમારો ધાર્મિક મુદ્દો છે, તમે બાजार તમારા કુટુંબ જોડે બેસીને કે ભાઈ અમે શું કરવું. એટલે એ વિવાદ નથી.
એ એકબીજાને પૂછીને કરવાનું. ચલો બર્થડે, તો બર્થડે પાર્ટી સદંતર બંધ રાખવાની ભાઈ. બર્થડે પાર્ટી કોઈએ કરવાની નહીં, બરાબર ને? એ દિવસે દાન પુણ્ય કરી શકાય. તમારે બર્થડે પાર્ટી ના કરો, પણ સ્કૂલમાં આપો, મંદિરમાં આપો, કોઈ દીકરી એવી હોય જરૂરિયાતવાળી ત્યાં આપો, જ્યાં ઈચ્છા થાય. હવે મરણના નિયમો. મરણના દિવસે પેન્ટ સાડી લઈને આવવું નહીં. શક્ય હોય રસ્તામાં પડતી હોય દુકાન તો ફૂલહાર લઈ જવાનું, બરાબર? મરણમાં કોઈએ પેન્ટ કે સાડી એવું લઈ જવાનું નહીં, અને લાવતો હોય તો એ રોકવાના. લાવતા હોય તો મહેમાનને કહી દેવાનું તમારી તે તમારે આપણા ઘેર પ્રશ્ન બન્યો તો આપણા ઘેરથી ફોન કરી દે કપડો લાવો નહીં એમ કોઈએ. મરણ પ્રસંગમાં 4 દિવસે બહેન દીકરીઓને બોલાવવા નહીં. આપણે 4 દિવસનો જે રિવાજ છે એ સમાજે બંધ કર્યો છે, બરાબર? બેસણામાં મર્યાદિત સંખ્યામાં કહેવું. બેસણાના દિવસે વારા પ્રથા સદંતર બંધ રાખવી. હવે આ વારા પ્રથા તમને કહી દઉં. જેના ઘેર શરૂઆત થાય ને ત્યાં 2 જણાએ વિશેષ ધ્યાન એટલું રાખવાનું કે કોઈ હગો લઈને આવે ને વારો તો પાછો ડાલામ કે ટ્રેક્ટરમાં મુકાઈ દેવું. મૂકા દેવાનું. 1-2 જગ્યાએ મુકાવશો ને એટલે ઓટોમેટિક બંધ કરો. જો ત્યાં નહીં મુકાવ, લાવી દીધો થાર રવા દો, તો બીજાને તો આવશે જ. 1-2 જણના તો કહું લાવ્યો હતો પાછું મોકલીએ તો એ પાસે પેલો તો લાવે તો પેન લાવવો પડે. અને લગભગ આપણે એકબીજામાં ક્યાંક ના ક્યાંક સંબંધો જોડાયેલા હોય છે. એટલે વારા પ્રથા સદંતર બંધ. આપણે લઈ નહીં જવાની. આપણા તો કોઈક લાવે આપણા ગામમાં તો એને ટ્રેક્ટર ડાલું જે કરીને ગાડી આવ્યો હોય એમાં પાછું મુકાઈ દેવાનું. તેલ શોકના દિવસે સોના ચાંદીનો વ્યવહાર કરવો નહીં. જમાઈને રોકડમાં જ વ્યવહાર કરવો. હવે રોકડમાં કેટલા જમાઈને? તો અહીંયા 501 રૂપિયા નક્કી કર્યા છે, કવરમાં આપી દેવાના દેવકી વણસોલમાં. ભાઈ આમાં મંજૂર ને બધાને જમાઈને 501 રૂપિયા કવરમાં હાલ દેવાના. કઈ કોઈને કેવું છે? સરસ, ચલો. આમાં કવરમાં 501 છે જે નક્કી કરનાર બરાબર ચાલુથી કવરમાં 2000 કરીને આપણને શોખ હોય કે આ એવું નહીં, કવરમાં ખુલ્લા પૈસા વાળું નક્કી કરાવો, જાહેરમાં દેખતા પૈસા નક્કી કરાવો. ભાઈ જો મારો જમા 5000 કરીને આલતો ખબર નહીં પડે કોઈ. એટલે કોઈ પણ વસ્તુ કવરમાં નહીં આલવાનું, સાંભળો, ખુલ્લું જો ભાઈ ગામમાં 25 જણ જોવે એવું ના, ચોક્કસ વડીલનો જે સૂચન છે કે આપણે ખુલ્લું રાખો, સાચી વાત છે, ખુલ્લું રાખો. ભાઈ રમેશભાઈ જેવા હોય તો 5 લાખ રૂપિયા ગાળી તો કોને ખબર પડવાની? વાત સાચી છે. ગમત નહીં. અને ના, ના, સાચી વાત છે. 100%. પણ ભાઈ કવરમાં નહીં, ખુલ્લા આપવાના. ખુલ્લા જ આપવાના, ખુલ્લા આપવાના. 4 જણા જો એટલે ખુલ્લા દેખાય બરાબર. હવે વાસ્તુ અને પૂજાના નિયમો. તો વાસ્તુ પૂજામાં કાપડ વ્યવહાર ના કરવો. જયંતિભાઈ ઉભા થાવ, ઉભા થાવ. હા, ઉભા થઈને કહો, ઉભા થાવ. જયંતિભાઈ કોને શું કહો? અહીંયા આવો કહું તમને. ઉભા રહો, ઉભા રહો. અને આવું કહું તમને. જાહેર મુદ્દો જાહેરમાં કહો. સાંભળો. ના, 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 બેસાડજો. ઓય, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ મુદ્દો બંધ ના કરાવશો. વડીલ ના, ના, અહીંયા આવતા રહો. તું અત્યારે દેશ એમ જયંતિભાઈની વાત સાચી છે. જયંતિભાઈની વાત ખોટી નહીં. વાત સાચી જયંતિભાઈ. હા, વાત સાચી છે. વડીલ તમે હું કહું તમને સાંભળો. ના, બોલવા દો. ના, ના, રહેવા દો. ભાઈ જયંતિભાઈની વાત મુદ્દા તો સાચી. આવવાના જ છે. મુદ્દા આવવાના, મુદ્દા સમાધાન થાય. જો એમના ત્યાં પ્રસંગ પતી ગયો 100% વાત. એમના બાબાને ત્યાં પતી ગયો. એમના બાબાને ત્યાં પતી ગયો. એમના બાબાના તો અમનો નહીં, એમના છોકરાના છોકરાની વાત કરું. ગોપાલભાઈ ને ના, ગોપાલભાઈ ત્યાં પ્રસંગ પતી ગયો. છોકરા પરણાવી દીધા ગોપાલભાઈ.
તા ગોપાલભાઈ ત્યાં કહેજો ને કે તું ચમ લાવે એમ કહેજો. લો ભાર તો મોટા છે ગોપાલભાઈ, હું નહીં ઓળખતો. અત્યારે એમને પતિજાત પાછો પરણાવો, ગોપાલભાઈ લાવો છોડી વધી લાવો. પતિજીને મેલો ને ગોપાલભાઈ છોકરો પરણાવો અને એવાય છોડી પરણાવ છોકરો પરણાવ લગડીઓ લઈને આવે તે તને આખું ગામ ચડી અને અમે આવીશું જીવતા હશું, મરી જાવ જ નહીં આવીએ. આ તો બરાબર પેદાન આખું ગામ ચડી વાગજો ને. આજે ગોપાલ આપણે કહીએ કાકા કે તમે લઈ લીધું, પણ હવે એ તો ભાઈ જંગલ કેવું હોય ખબર હે, ઓળખી તો પોલીસ વાળો 2 દંડા વધારે માંગે એટલે હવે ગામમાં અમારે કશું કેવું હોય તો સાચું ખોટું બોલી જાય તો અહીં અમારે સમાધાન થઈ જાય. હવે મને એમને કશું કહી દીધું તે નહીં રાખે. ગમત કરીએ છીએ, ગમત કરીએ છીએ. કહેવાનો મતલબ કે અહીં અમારે પરિચય વાળા એટલે અહીં કહેવાય એટલે જો વડીલ પતિ જો હોય એમાં સુધારો નહીં થવાનો, નવું નહીં થાય એમાં સુધારો કરવાનો છે. બરાબર, સમાજમાં જે પતી ગયું છે એમાં કોઈ ક્યાંય સુધારો નહીં કરી શકવા, પણ જે નવું થવાનું છે એમાં સુધારો કરવાનો. હવે છેલ્લી એક બે વાતો સાંભળો, છેલ્લી એક બે વાતો કે ભાઈ આ નિયમો જો એક તો આની જવાબદારી કોની, આ બધું નક્કી કર્યું એની જવાબદારી કોની, તો તમારા ગામની કમિટી બનશે, તમારા ગામના સભ્યો એમાં બનશે. સમાજની જવાબદારી છે, ગામની કમિટીની જવાબદારી રહેશે. તેમ કહ્યું એમ કે ભાઈ એક જણે બંધારણમાં કદાચ કોઈ છોકરો બચારો માનીને છેલ્લે સમાજનું માનીને નીચે ના લાવ્યો પણ બીજો લાવો તો એ ગામની કમિટીની પહેલી જવાબદારી બનશે. કોની જવાબદારી બનશે? તો ગામની કમિટીની. અને કમિટી કેમનું બનશે? પેલા 2 મોટા છે એવું નહીં, આખા ગામમાંથી 20 જણા થાય કે 25 જણા થળિયા વાઇઝ લઈ લેજો. થળિયા વાઇઝ એટલે એમનું થળિયું હોય, કુટુંબ નહીં કહેતો, થળિયા વાઇઝ કહું છું. 15, 20, 25 જણા થાય ચિંતા નહીં, થળિયા વાઇઝ આવી ગયા હોય. માનો કે આ વડીલ છે એમના થળિયાના એ જવાબદાર કમિટી છે, એમના થળિયામાં આગું પાછું થાય એટલે આખા ગામે એમને ચડી વાગવાનું. બધાને ઘેર ઘેર ચોપડવા જઈએ. કમિટી માનો કે દાદા છે એટલે એમના થળિયામાં કઈ થાય દાદાને પકડવાના, મારા ઘેર થાય મને પકડવાનો. આખા મારા ઘરનો 60 જણનો પરિવાર છે તો 60ના કહેવાના છે પણ મને ઊંધો પાડી દેવાય. એટલે કમિટી નક્કી કરશે, એક કમિટી તમારા ગામની બનશે, એની જવાબદારી બનશે. એનાથી મોટી જવાબદારી આપણી પોતાની. કેમ આપણી પોતાની? હું તો કરવાનો, તો સમાજ એટલો તમને કેટલો બળવડ કરે. અને કોઈના પર્સનલ હાથર ખરું? આજે મને કંઈ બેઠા છે કે ભાઈ તું જપ કર ના બોલ કેમ વડીલો કહે છે તો તમે કહ્યું એમ એમને પતી ગયું છે. મેં રુદણમાં કહ્યું હતું આ બંધારણ હમણાં માટે છે જ નહીં, આ તો બધા પરવારી ચૂક્યા આપણી માટે. આ જાહેર કહું છું, આ બધા પરવારી ચૂક્યા છે વડીલો. આપણે લાગા વર્ગા આપણે જ છોકરા પરણાવવાનો અને આપણે જ કરવાનું આવવાનું છે. અને આપણી સ્થિતિ એવી છે કે હજુ આપણે કદાચ કેટલાક ઊંચા થઈને બોલીએ છીએ પણ હજુ બાપાની આવકો પર, બાપ દાદાની જમીનો પર કૂદીએ છીએ. લખી રાખો ખુલ્લા શબ્દોમાં, 20 વર્ષ પછી આપણી જોડે કોઈ જોડે અડધું વીઘું નહીં હોય. અને લખવું હોય લખી રાખો. રાખવી હશે ને અમની જો પૈસા રાખવી હશે ને તોય કેમિકલ વાળા પાણી એવા થઈ જવાના સાહેબ વેચીને બીજે જવું પડશે. વટવામાં જઈ આવજો એક વખત, આમ ઘણા ખરા જતા છો. વટવામાં આપણા સમાજની સ્થિતિ શું છે એટલે પણ ત્યાં સમાજમાં જોજો, વટવા આપણા સમાજની સ્થિતિ જોજો. ના એ સાચી વાત છે. એટલે આપણે આ બંધારણ આપણે જરૂરી છે હમણાં નહીં, એમને તો પરિવારી ચૂક્યા કદાચ એવા એક મુદ્દામાં, પણ ખરું બંધારણ જરૂર કોને છે? આપણે છે, આપણા છો. એટલે આનું પાલન કરવાનું જવાબદારી કમિટીની, કમિટી કરતા વધારે આપણી પોતાની. હવે આ બંધારણનું જે ઉલ્લંઘન કરશે ભાઈ એની નોંધ છે. જોજો, આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિના ત્યાં કુટુંબ તથા સમાજના વ્યક્તિઓએ જવું નહીં. જો તે વ્યક્તિના ત્યાં જશે તો તેનો પણ સમાજ બહિષ્કાર કરશે. એટલે એવું નહીં ખાલી લાવે એના તો નહીં, એમ તો જે જાય ને એને કુટુંબ બહાર નાત બહાર મૂકવાનું, આવું સમાજે નક્કી કર્યું. હવે જે તમારા 1-2 પ્રશ્નો હતા, સરસ સરસ, 1-2 મુદ્દા કંઈક હતા તમારા. ડીજે વાળો ડીજે નો તો એક અને વ્યવહારનો ભાઈ બોલ્યા હતા ને કે ડીજે ચાલુ રાખવા માટે
અને એક માતાજીના પેલા વરઘોડા તો માતાજીના વરઘોડામાં તો એમનું સોલ્યુશન થઈ ગયું ને ભાઈ તમારે એ ડીજે વાળા જે પ્રશ્નો હતા એ તમે કહેજો જરા એક મિનિટ અને દરેક વસ્તુની જવાબદારી ડીજે વાળાને લેવાની રહેશે સમાજમાં જે એક મિનિટ ગમે તે એક મુદ્દા વાળા પેલા કરો આ માતાજીનું હોય ને એ માતાજીના ડીજે માટે એનો પ્રશ્ન એ સરપંચ તમે તમારી રીતે કરી દેશો ને હા મારી વાત સાંભળો આવું આપણે આ ડીજે નો મુદ્દો આવા લઈને બેઠા છે છોકરાઓ બહુ યુવાનો આવ એમની તો ચર્ચા કરી લો આપણે ભાઈ જે તે ઊભો થઈને બોલતો તું ઊભા થાવ જેનો ઊભો તમને જોવાય તો કોઈ ના કાગે ઊભા થાવ બોલો સમાજ બેઠો સમાજ હાથે ભેગું અંદરો અંદર ચર્ચા ના કરશો ચર્ચા ના કરશો એક વખત એમનો મુદ્દો જે કોઈ ભાઈ હોય એમને શાંતિથી ઊભા થઈને અને આ બાજુ આપણે કોઈ પણ જ્યાં સુધી અમે નિરાકરણ ના કરીએ વડીલો માફ કરજો મને પણ વડીલો હમણાં એમાં ઇન્વોલ્વ ના થશો ગામ કક્ષાએ અમે સાંભળીએ એમને અમે એમને રજૂઆત કરીએ અને એ પછી વડીલો જે છેલ્લું સ્ટેપ છે એમાં વડીલો આવજો ત્યાં સુધી આગ્રહ રાખું છું વડીલો જો કોઈ ઊભું નથી થતું તો મતલબ નીચે નહીં વાગે એવું નક્કી છે અને માન્ય થઈને આખું ગામ એગ્રી થાય છે પછી કોઈ વગાડશે તો આખો સમાજ નહીં આવે એના પછીના સ્ટેપ છે છેલ્લે સમાજે એવું નક્કી કર્યું છે કાયદાકીય એના સુધી જવું પણ પહેલા તમારો પ્રશ્ન છે તો એને સાંભળીએ એનું નિરાકરણ કરીએ ભાઈ બધા આ છેલ્લી વખત પૂછવું છું કોઈને ડીજે બાબતનો પ્રશ્ન હોય તો શાંતિથી કહો તો એવું માની લેજો છે કે સમાજમાં ડીજે બંધ અને સમાજ નક્કી કરે છે આ દિલીપજી નક્કી નહીં કરતા રણા છોડો ચાલો ભાઈ હવે જો તમારે બીજે લાવવું છે ના કહો તમે એવું કહો કે અમે સમાજની સાથે એટલે વાત પૂરી થઈ જાય એક જ જણ ઊભા થઈને બોલો, ઊભા થઈને. એમને સોંપડી લો એકવાર ના 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 ડીજે ની ગોમમાં નહીં કરવાની ભાઈ ડીજે ની અહીંયા જ કરવાની ડીજે ની તમે ગોમમાં કઈ કરો એક જણ કહો ડીજે ની અહીંયા જ કહો હા બોલો બોલો તમે ગામના વડીલ ના બોલશો ડીજે ની મીટિંગ અહીંયા જ કરવા પર્સનલ મીટિંગ માં ડીજે નો મુદ્દો નહીં આ મુદ્દા જે જણસો નો એનું હોય ને એ ખાલી પર્સનલ મીટિંગ તમારી જણસો કે વ્યવહારો જે જુદા જુદા સમાજના જુદા જુદા વ્યવહારો છે એના માટે અને એક માતાજીનો વિષય હોય તો જ સાંભળો આ બાજુ વાળા આ બાજુ આવતા તો સુધી પચશે ને એ વિશે ભલા લાલભાઈ ગામના કોઈ ઇન્વોલ્વ ના થતું ને પચશે તમને પૂછો ને ગામના હું બતાવી દઉં બતાવી દઉં ડીજે બંધ નહીં સારું ગામમાં બંધ કરાવો બાને કર ઓડે બાને કર આ કોઈ જા પથારી કરી ડીજે લાવવાનું હોય આ બાજુ આવી જવાનું જે લાવવાનું આ બાજુ જો ડીજે વિડીયો ઉતારવા લોકો બરાબર આખો સમાજ જોડે ના લાવવાનું હોય
કરી દેજો આપવાનું. ના ના ઓળે 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 સભા કરીએ. તું હશે યાર ખબર બધા નવ જવા દે. અરે અરે ચર્ચા થઈ નહીં તારે મારે ઓળે ઉભા કરીએ બધા કરીએ છે. વિડીયો બનાવી દેવાનો. હું વિડીયો બનાવી દઉં પછી કરીએ. આપણે સમાજ એમની સાથે છે. બીજા ગામની વાત છોડો, તમારા ગામમાં તમને બધાને ખબર હશે. જે બોલો છો ને, મને તો જો મને કઈ પ્રકારનું વ્યસન નહીં, પણ મને ખબર પડે છે. તમે બોલો છો અમને, તમને ખબર છો ગારે છે, બરાબર. જેમ હું એમ કે આખું સમાજ એમ કહેતો હોય કે આ ના જોઈએ, લગડીઓ ના જોઈએ, ડીજે ના જોઈએ કહેતો હોય, તમે દારૂ ના જોઈએ ગામમાં કહો છો ને, જેટલે બે કાયદા છે. પીધેલો આરોપતો હોય તો પોલીસ સ્ટેશન નખાઈ દો, તમારી ટીમ બનાવી. ગારતાન જોવા તો અહીં પોલીસ સ્ટેશન મિલ લેવો, તમારી ટીમ બનાવી. તમને જ્યાં કાયદે એ લોકો નડે ત્યાં સમાજને બોલાવજો, અમારે તમારે જોડે બોલો. તમારે કેસો કરાવી દો, અને જો નડે કે કોર્ટ કેસો થાય સમાજ તમારી જોડે, ભાઈ જોડે ને. છોકરાઓ એમની ટીમ બનાવે અને દારૂ પીધેલા કે દારૂ ગારતાન પોલીસ સ્ટેશન મૂક્યા હોય તો તમારે એમની જોડે જવાનું, પેલાની જોડે છોડાવવા નહીં જવાનું. છે સમજ? બોલ ભાઈલા. ગાડી દારૂ બંધ થઈ જવું જોઈએ. દારૂ કરાવવા ના જોઈએ. એનું કોમ તાર કરવા જવું પડે, તારી ટીમ લઈને કે તું ચમ ગારો, તાર કેસ કરવો પડે. ફરી શું કરવાનું અમારે? ગયા હતા ને અમે 25-50 એ અમે એકવાર કર્યું એટલે પછી આ બીજા બી ગયા કે ભાઈ એટલે આવું થાય તો પછી કોઈ ના જાય. પણ તમે સંગઠન થઈને જાઓ તો 25 જણને જેલમાં બેવાનું હોય તો બેહવું પડે. અને એમના છોડાવવાનો ખર્ચો આપણે ઉઘરાઈને કરવો પડે. બોલો મંજૂર છે? સમાજ તમારી જોડે. તો સમાજ આપણી જોડે બોલા કોઈ બોલા આટલા કોઈ આ બીજા કરો મંજૂર હોય છે. એમ હારે રહેવું પડે. પછી પેલા ઓછાન પૂરતી તો જાગે આપણે નહીં જવું છો પૂરું. એટલે આ છોકરા એવું કે કાલે કોઈ ના છોડાવો એની ગેરંટી હું આલું તમને. પણ એ આપણે કમિટી બનાવીએ એમ અનુભવ બધા અનુભવ હોય એટલે બીક લાગે. સગા વાઘરા એમ તો હું એકલો જોડી નાખું. બોલ કશું ના એમને બોલાવ મીટિંગ કરી એમાં ચલા જો ને ગાનારા બોલાવતા ગારનારા આપણો સમાજ નહીં. સમાજની વ્યાખ્યા ખબર છે તને? સમાજની વ્યાખ્યા બોલ. આ સમાજ નહીં, સમાજની વ્યાખ્યા ખબર છે? આપણો સમાજ ગારતો હોય એને કે આપણે અત્યારે કહી દે તું ના ગારતો ને ચાલ ઊંધો પાડી દઈશું. વાઘરી ગાર એને કહેવા જવાનું. એનો નિયમ એ થાય કે તું સમિતિ બનાય, તારા ગામની સમિતિ બનશે, એ લોકો ના આવે તમને બોલાવવા આવજે. તું સમાજની વ્યાખ્યા નહીં ખબર ને સમાજ આપણા વારા જ જાય છે. પણ એ તો કઈ પુરાઈ દેવાનું એમ. એ તો કઈ પુરાઈ અને ઘેર વગાડે તો આપણે સમાજે ડીજે બંધ કર્યું છે અને ડીજે વાળા એમની રીતે વગાડતા સમાજે કેમનું બંધ કરાવાય એના કાયદાકીય અને સામાજિક રસ્તાઓ છે. દારૂનો વિષય છે. આપણે જાહેરમાં કહીએ છીએ કે દારૂ બંધ થવો જોઈએ, પણ એના માટે પણ ઘેરથી નીકળવું પડશે. તમે કહ્યું હું પુરાઈ દઉં, પણ તમે અત્યારે બોલો છો ને સાહેબ, પણ બહુ તમારે વ્યક્તિગત દુશ્મન છે ને તો જ કહેવા જશે. બાકી શું કહેશે ખબર? એવો પીવત હું મારો હારો. તમારે ઝંડા લઈને નીકળવાની તાકાતો જોઈએ. એમની નહીં નીકળાતું. છેલ્લા એક મહિનાથી દુકાનો બંધ છે. ઘેર પૂરો એમની નહીં થતો. એટલે તમે વાતો કરો, એમ વાતો ના થાય. ખાલી ગામનો દારૂ બંધ કરવાની વાત કરો. હું તમને કહું દારૂની, સમાજની આ તો વાત કરું. ગામમાં બંધ કરાવી દીધો, એવો બીજા ગામ પીવા જશે, એની જવાબદારી કોણ લેશે? એના કરતા સમિતિ નક્કી થાય ત્યારે એવું નક્કી કરો કે આપણા ગામમાં ગારે છે, આખી સમિતિમાં આખું ગામ 500 કે 5000 નહીં બેઠા હોય, 25 જણા બેઠા છે, થડિયા વાઇઝ બેઠા છે. ત્યારે થડિયું નક્કી કરે કે ભાઈ મારા ઘરનો છોકરો પીવા જાય છે તેને શું કરવું, આમો મારા કુટુંબનો ગારે છે શું કરવું. એ એમ નક્કી થાય. કંઈ ખાલી બોલવાથી ડીજે, આપણે કોઈનો વિરોધ નથી, ડીજે લાયા છે, ડીજે વગાડે, પણ સમાજ નક્કી કરે છે કે નથી વગાડવું. બીજા સમાજોમાં વગાડો. અને આ સમાજમાં બહુ ચૂલ હોય ને મંગાવે તો એના માટે સમાજે બીજા રસ્તાઓ છે.
તારી વાત નથી કરતો, હું સમાજ બોલ્યો છું. તારી વાત નથી કરતો, સમાજની વાત કરું છું. બરાબર, સમાજ વાત કરું છું. એટલે મને લાગતું હોય તું તાર ખુલ્લા ચોગે વગાડજે, સમાજ નક્કી કરશે કે તારી જોડે શું વ્યવહાર કરવો. તું તાર 1 નહીં 10 ડીજે વગાડજે, સમાજ નક્કી કરશે શું કરવું. એ બંધારણમાં આખા ચૌહાણ ભાગમાં લાગે, રોહિતમાં લાગે, સોલંકી ભાગમાં લાગે, પરમાર ભાગમાં લાગે. આ તમારે એકલા માટે ને મારા એકલા માટે નહીં બંધારણ. દરેક આખા ભાગ એના માટે કહેવાય. ત્યાં ના બોલવું જોઈએ. મારે જાહેરમાં પણ કહું છું, જ્યાં આવા ઉગ્ર વિરોધો થાય ત્યાં સમાજે એવું નક્કી કર્યું છે કે જે જરૂરિયાત પડે સમાજમાં 2-4 નો ભોગ લેવાઈ જાય તો લેવાઈ જાય, પણ બંધારણના નિયમો પકડી રાખવાના છે. અને માત્ર બંધારણ કાગળિયામાં નથી રાખવાનું. એકાદ વર્ષમાં કાગળિયું નહીં હોય, બુક હશે આવડી મોટી, જેમાં દરેક ગામની સમિતિઓના નામ નંબરો સાથે હશે. દેવકી વણસોલમાં કઈ પ્રશ્ન થયો ને મોદજવાળાને કઈ પ્રશ્ન દેવકી વણસોલનો છે, સગા છે, પણ સમિતિમાં છે તો ફોન આવી જશે. મારો મળતો નહીં, સમિતિ ભેગી કરો. તમારે ઘેર નહીં કહેવા, હમણાં ઘેર કહેવા સમિતિ જશે. આ પદ્ધતિએ જવાનું છે. એટલે એવા વેમમાં રહેવું નહીં કે સમાજ કરતો અમે મોટા છે. આવા 1 લાખ દિલીપસિંહ આવે ને તો એ સમાજ ગોઠે નહીં ભાઈ, સમાજ ઉછાળીને નાખી દે. અને કંઈક ઉદાહરણો છે કે સમાજે મોટાઈ કરે છે ને સમાજે એમને ખોઈ નાખે. એટલે સમાજની સાથે રહેવાનું છે. કોઈ ડીજે વાળાનો વિરોધ નથી, કોઈ 10 લગડીઓ વાળાનો વિરોધ નથી, પણ સમાજની માંગ છે, સમયની માંગ છે, એની સાથે રહેવાનું છે. ગામે નક્કી કર્યું છે, આજે અહીં નક્કી થયું છે તમારું બંધારણ. એમાં પણ તમને કંઈક સુધારો વધારો લાગે, તમારી કમિટી નક્કી થાય, ત્યારે કોઈ ફેરફાર હોય તો શાંતિથી કરજો. અને આ સભામાં હવે આગળ વડીલો છે એક જે એમની કક્ષાએથી 2 શબ્દો છે એ કે છે. દેવકી વણસોલ ગામે સમગ્ર ભાગ, સમગ્ર સમાજ જ્યારે એક થઈ અને આગામી સમાજ સુધારણા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત થયો છે, ત્યારે સૌપ્રથમ તો આપણે બધા સમાજ, આપણી લાગણી, આપણી ચિંતા જેમને થઈ છે એવા સમાજના આગેવાનોને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ. આ સમાજ છે, વર્ષોથી સમાજ ચાલે, કે આજથી નહીં ચાલતો. સમાજની અંદર ક્ષત્રિય ઠાકોર, બરાબર. આપણે ઠાકોરની વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે ઠાકોર એટલે શું. અહીં બધાને કોઈ ખબર ઠાકોર એટલે? ઠાકોર એટલે વિશ્વાસનું પ્રતીક છે. ઠકુરાત, જેની ઉપર તમે વિશ્વાસ મૂકી શકો, જેને તમે જમીનો આપી શકો. તમારી જમીનો ખેડતા હોય, પહેલાં વાણિયા, બ્રાહ્મણ, ગરાસદાર, ગરાસિયાથી મળીને જેની જોડે જમીનો હતી, કે જમીનો કોણ ખેડતા? આ ઠાકોરો ખેડતા. ઠાકોર એટલે વિશ્વાસનું પ્રતીક છે, ઠકુરાત છે, માય કોંગલા વિદ્યા નહીં. બરાબર. હા, સૌથી મોટો સમાજ આ છે. અને અત્યાર સુધી સૌથી વધારે હેરાન થતો હોય, કુરિવાજોમાં માનતો હોય તો એ સમાજ પણ આપણો છે. હવે આ સમાજ સાથી દુઃખી છે તો એ માટેનો આ અભ્યાસ છે. બરાબર. સમાજની અંદર બિનજરૂરી દેખાદેખી, ખોટા ખર્ચા અને ખોટા કુરિવાજો છે. તો આજે સમાજ જાગ્યો છે. વર્ષો પહેલાં પણ જાગ્યો તો તમને વાત કરું, વર્ષો પહેલાં પણ સમાજનું એક બંધારણ હતું. સમાજ બે, આપણા ઠાકોર ક્ષત્રિયની અંદર 2 પ્રકારના સમાજ છે. એક 3.5 નો ગોળ છે, ચૌહાણ, ડાભી, ઝાલા, સોરા. બાકી છે સોલંકી છે, પરમાર છે, ગોહિલ છે, વાઘેલા છે. એટલે કેટલાક આપણે ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ, નદીની આ પાર, નદીની પેલી બાજુ. આ એક બંધારણ, બધા ઠાકોરો જ છે. આપણે કોઈ ઊંચા નીચા છે નહીં, પણ એક સમાજનું બંધારણ હતું. તો સમાજના બંધારણ પ્રમાણે આજે મોંઘવારીના કારણે જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરીએ. અને દૂર કર્યા પછી જે કંઈ બચત થાય છે એમાં સારા છોકરાને ભણાવીએ, સારું શિક્ષણ આપીએ. અને સારું શિક્ષણ હશે ને તો આ સમાજની કંઈ જરૂર નહીં, ઓટોમેટિક એ છોકરાઓ તૈયાર થયેલા હશે. બરાબર. એને એક જણો હરી કરે ને 10 જણા ઊભા થઈ જાય છે ને એ વાત નહીં આવે. એ પોતે ગ્રેજ્યુએટ છે, ખબર પડશે કે આમને હરી કરવા શું કરવા આવ્યો. બરાબર. આ બધી વસ્તુ છે. કેટલીક વસ્તુઓ વ્યક્તિગત હોય. બરાબર. આ દારૂ પીવો એ વ્યક્તિગત છે. આપણું શરીર છે, આપણે પીશું. સારો ખોરાક નહીં હોય અને ખોટો દારૂ પીશું તો આ ફેફસો અંદરથી શું થશે? કોવાઈ જશે. આપણા સમાજમાં સૌથી નાની વિધવાઓ જો કોઈ પણ સમાજમાં હોય તો ઠાકોર ક્ષત્રિયમાં છે. કોઈ સર્વે કરવા ગયા ભાઈ?
18 થી 35 ચાલુ થાય અને 45 સુધી તો મોટા ભાગે કકરાઈ ગયા હોય અને એ વિધવા બેનને એનો છોકરો પાલવાનું આ બધું થાય. પણ આ સમાજની માંગ છે. હવે સમાજે આ નહીં કરે, આ બંધારણ નહીં કરે અને છૂટું જ મૂકશે તો ક્યાં સુધી આપણે દુઃખ વેઠીશું? બહુ વેઠ્યું. બરાબર, હવે જાગો. સમયની માંગ છે. આજે ચાંદી 3.5 લાખ, સોનું લગભગ 1,65,000 અને બિન જરૂરી દેખાદેખીના જે વ્યવહારો છે, લગ્નમાં હોય, મરણમાં હોય, બર્થડેના હોય, તો આજે સમાજે સરસ મજાનું બંધારણ કર્યું છે. અને પહેલી વખત તમને કહું, સમગ્ર સમાજ, ઠાકોર, ક્ષત્રિય, તમામ સમાજ આ વખતે આવરી દીધો છે. અત્યાર સુધી 3.5 ગોળનું ચાલતું હતું. આ વખતે સારામાં સારું પરસોત આજે પોતાનું બંધારણ કર્યું, સમજપુરે પોતાનું બંધારણ કર્યું, કુંમરવાડે પોતાનું બંધારણ કર્યું, રૂદણ, કરોલીને બધે તમારા સગા જ્યાં છે બધે સમાજના બંધારણ. જીભાઈપુરા કાલ પરમ દિવસ અમે જઈને આવ્યા, અહીંયા બંધારણ થઈ ગયું. દરેક ગામમાં નાનામાં નાના આટલા ગામ ઈયાવાથી મળીને બાવરાન બધે. તો આપણે આ બધું કરો અને સમાજના આગેવાનો વાત લઈને આવ્યા છે, એ વાતના આપણે બધા સ્વીકારીએ. ગામની ઇજ્જત રહેશે અને ગામની અંદર તમે વર્ષોલાની અંદર જાઓ, મારા જેવા 4, 5, 6, 7, 8 શિક્ષકો મળશે, 2, 4, 5 પોલીસવાળાએ મળશે, બીજી સારી નોકરીઓવાળાએ મળશે. દેવકી અણસોલમાં બરાબર બસ આ એક જ વાત છે. એક જ વાત છે, સૌથી સારું અલ્પેશ ઠાકોરે, સાંભળો, અલ્પેશ ઠાકોરે રાતે 3 વાગે મિટિંગ કરવાનું કેમ બુજ્યું હશે કે બહુ ઊંઘ્યા, બહુ શોષણ થયું, બહુ લોકો આપણો લાભ લઈ ગયા, હવે જાગૃત થાવ, નહીં તો એકે બાજુના નહીં રહો. 3 વાગે માણસે આહવાન કર્યું અને 3 વાગે ક્ષત્રિય ઠાકોર આવ્યા. એમનો પાણી નહીં હોય, સબ આમ અલ્પેશની અમને બોલવાની હશે કે નહીં હોય? કેટલાય હશે એવા. પણ સમાજ છે, સમાજની અંદર શિસ્ત હોવું જોઈએ. જો શિસ્ત છે ને, સમાજો બધા આપણા કરતા આગળ નીકળી ગયા. ખાલી નાના નાના 3 દાખલા તમને આપી દો. હરિજન ભાઈઓ, બરાબર, આજે ખંભાતની અંદર એમની સારામાં સારી શૈક્ષણિક સંસ્થા છે અને એવા ભણે છે સારામાં સારું. વણકર ભાઈઓ એક બંધારણ કર્યું હમણાં મહેસાણા બાજુ, એક બગીચાની અંદર બેસવાનું, આપલે કરવાની, વ્યવહારોની નાતે કશું લેવાનું નહીં. ચા પીએ ને, ચાના પૈસા 2 પક્ષ અલગ અલગ આપી દે, અડધા કરી દે. હવે એ સમાજો ભણી ગણીને આજે આગળ થયા. જર્જય છે વણકર સમાજમાં, જર્જય છે ને બધા. રોહિત સમાજની વાત કહું, રોહિત સમાજ અત્યારે એટલો બધો આગળ છે, એમનું બંધારણ તમે જુઓ. રોહિત સમાજ હજુ તમને ખબર ના હોય તો કેનેડા, અમેરિકા અને લંડન, ત્યાં આજે લોકો એમનો છોકરો જઈ રહ્યા છે. કેનેડાની, મારો બાબો કેનેડા છે, તો કેનેડાની અંદર મકાન ભાડે જોતું હોય ને તો રોહિત છે ને તો એજન્ટ છે. કેટલા વર્ષ પહેલાં ગયા છે. હવે હું એમ કહું છું કે જો બધા જ આ રીતે પ્રગતિ કરતા હોય, હોની જુઓ, ઉતાર જુઓ, ડુવાર જુઓ, બરાબર, વાળંદ જુઓ, પ્રજાપતિ જુઓ, આ બધાના સમાજના એક સંગઠન થઈ ગયા છે. સમાજના કુરિવાજો એમને દૂર કર્યા પછી ભણ્યા, હોસ્ટેલો બનાવી, બરાબર, સારી ડિગ્રી લીધી, સારી ખેતી કરી. પટેલની વાત કરું તો આવેલા પંજાબથી, એ પંજાબથી આવેલા પટેલો અહીં મોટા મોટા લાટ હતા અને વ્યસનીઓ બધા હતા, જે ઠાકોરો બધા, એમની જમીનો એમને લીધી, ખેડી અને નરા ડુંગરો કે નરા એ થતા હતા ને, અમે એમને સારી ખેતી કરી. સમયાંતરે સારી ખેતી કર્યા પછી સારી ભણ્યા, સારું ભણ્યા પછી સારી નોકરી કરી અને તોય સંતોષ ના થયો તો પરદેશ જતા રહ્યા. 400 વર્ષ પહેલાં આફ્રિકામાં પટેલો ગયા હતા અને ત્યાંના અપસી એટલે આપણને આખા થઈ જાય એવા અપસીઓ એમના ઘરમાં નોકર છે પટેલોના. ત્યાં આ બુદ્ધિનો વિષય છે. એટલે સમાજે મારી વિનંતી તમને બધા ભાઈઓ, છોકરાઓ, યુવાન દોસ્તો, આવનાર પેઢી માટે, કમસે કમ આપણે તો જવાના છે, પણ આવનાર પેઢી માટે વિચારો. બસ આ સમાજના આગળ જવાનો કોઈ હક જ નહીં, બરાબર, કોઈ હક નહીં. આપણે કોઈ સારું ના ખાઈએ, સારું ના જીવીએ, સારી ગાડીઓ ના ફરીએ, સારા મકાનો ના બનાવીએ, સંડાસ બાથરૂમવાળા. અરે એવો સમય આવશે કે દીકરીઓ તમારા ઘેર નહીં આવે પૈણમાં. દીકરીઓ એટલી બધી ભણે છે. અત્યારે મારા કોલેજમાં તમે જોવું હોય તો સારામાં સારું ભણે દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ. અને એ તમને અહીં માઇક બંગલા હશો ને, ખાતા પીતા નહીં હોય, ઘર સારું નહીં હોય ને તમારા ઘેર સંડાસ બાથરૂમ નહીં હોય તો છોકરી ના પાડે છે. આ સમાજના જો સંસ્કાર છે એટલે છોકરીઓ ના નહીં પાડતી. ઠાકોર ક્ષત્રિય સમાજના સંસ્કારના લીધે એ સમય પણ આવી રહ્યો કે ના પાડે છે, મારે આવું જોઈએ નહીં.
જે ઘેર સંડાસ બાથરૂમ નહીં હોય મારે નહીં જવું. ગૌતમભાઈ બરોબર? આપણા પેટ્રોલ પંપે આવે ને હા તે પેટ્રોલ પૂરાવે ને લાઈટ લઈ તાર પાકીટમાં પૈસા લઈ એલી જોડે હોત હા હા. પેલા ખિસ્સામાં કશું નહીં. હું જોઉં જેટલા જણા આખો દાડો જો ને બોલો આવા અનેક એના દાખલા જોડે છે, પૈસા હોય. અનેક દાખલા છે. ધંધા તમારા. એટલે હું તો કહું છું કે આ સમય મોડા પણ આ જે સમાજ જાગ્યો છે ને, આ જો જવાની આ છોકરા છે અમને કોઈ પગાર હાલે? આ સમાજનું બંધારણ લઈને જે નીકળ્યા છે એમને કોઈ પગાર હાલે જ નહીં. અને કેટલા લોકોનું સાંભળવાનું, કેટલા લોકોનું અમને ઘેર બેસી રહ્યા ના ચાલે, કેટલા બધાની ટીકા સાંભળવાની. હું હમણાં જ એક જગ્યાએ ગયો, હા મોટી મુડેલ, ત્યાં ડીજે વાગતું હતું, મારી બેબી હતી, બાજુમાં ડીજે વાગે એમાં મારો વાગ ખરો, મારું વોટ્સએપ પર મૂકી દીધું કે બંધારણ ગ્રહવાળા ડીજે જો વાગે તો ગયા જ કે. એટલે પાણીમાં અહીં પોરા કાઢવાનું કામ કોઈ પણ સમાજ કરે તો એ આપણો સમાજ છે. એટલે પાણીમાં અહીં પોરા ના કાઢશો, બરાબર, પણ જાગૃત થાવ. બસ એક જ વાત વિચાર કે આપણને અધિકાર નહીં આપણો છોકરો આગળ સારી રીતે રહે, આપણા છોકરા સુખી થાય, આપણી પેઢીઓ સુખી થાય, સારી રીતે જીવીએ. એટલે આ બધું જો કરવું હોય તો સમાજ જે બંધાય આમાં શું કુરિવાજો છે એને બંધ કરવાના, બીજું છે શું? ડીજેવાળા ભાઈઓ એ બુદ્ધિશાળી હોય તો એના અનેક પ્રકારના ધંધા છે આ દુનિયાની અંદર. એ કંઈ ડીજે ઉપર જ જીવે છે એવું થોડું છે. એનામાં આવડાત હશે, એનામાં તાકાત છે, એનામાં શક્તિ હશે, બરાબર, તો બીજો ગમે તે ધંધો કરશે અને જીવશે. એકલા ડીજે ઉપર જ લાયા છે ને એની ઉપર જ જીવે એવું થોડું છે, બરાબર. સિંધી લોકો આયા, કોઈ દિવસ સરકાર જોડે ઇન્દિરા આવાસનું મકાન લેવા સિંધી લોકો ગયા નહીં. જાઓ જોજો જો કે 1.5 લાખનું મને મકાન બની આવ્યા, સિંધી ગયા કોઈ દિવસ? તો ફોર્મ કોનો હશે? આપણો હશે 1.5 લાખનું મકાન લેવા માટે. આપણે ફોર્મ ભરીએ છીએ. સિંધી ગયા ભાઈ? તમારી જોડે ખીચામાં પૈસા એને કઈ રીતે કરાવો ને એ સિંધી ના આવડે. એ મીઠું બોલે, આ બોલે. હવારમાં હું પહેલાં કોલેજ જતો હતો, 5, 5:30 નડિયાદમાં સિંધીઓની દુકાનો ખુલી ગઈ હોય. બાકીનો સમાજ જાગે પેલો તો એને જે પેલા શાકભાજીની બધા લેવા જાય ને એમની જો જે કમાવાનું હોય કમાઈ લે. તો આ વસ્તુ છે. આપણે પણ એવા બની શકીએ ના? કેમ બની શકીએ? ભગવાને એમને બુદ્ધિ આલી, તમને નહીં આલી? પટેલને બુદ્ધિ આલી, તમને નથી આપી? વાણિયાને બુદ્ધિ આપી, તમને નહીં આલી? તમને તો જોડે જોડે શક્તિ તાકાત પણ આપી છે. કોઈ પણ વસ્તુ સહન કરવાની સૌથી વધારે ક્ષત્રિય ઠાકોરોને આપી છે, બરાબર. તમારામાં જે જુસ્સો છે, તમારામાં જે આવડત છે ને એ આવડત કોઈનામ નહીં. બાણ વિદ્યા ઉપર જ તે વખતે મહાભારતનું રમાણમાં આપણા સમાજવાળા જીત્યા છે, ખાલી બાણ લઈ લઈને. અને તે વખતે જે તે સમયે મહાભારત રામાયણ યુગમાં, સતયુગ યુગમાંથી મળીને અત્યાર સુધી જે ક્ષત્રિય ઠાકોરોના ક્ષત્રિયો હતા, ક્ષત્રિયોની અંદર એક જુદા જુદા ભાગ હતા. રાજા હતો, રાજા પછી સેનાપતિ હતો, સૈનિક હતો, છે નીચે સુધી એકબીજાનું રક્ષણ કરે એ રીતનું બધું હતું, બરાબર. તો આ બધા જ જે રીતે આપણે જીવ્યા છે એ રીતે આપણે જીવીએ. આપણી જોડે જે નાનો નાનો સમાજ હતો આ સુખી છે, તો એની અદેખાઈ નહીં કરો, એનામાંથી શીખવા પ્રયત્ન કરો કે આ સમાજ કેમ આગળ છે. રમેશભાઈની અદેખાઈ આપણે શું કા કરીએ, બરાબર. 11 કે 9 ચોપડી ભણેલો માણસ આજે પોતાની આવડતથી અમૂલના ક્લાસ 1 અધિકારીઓ જોડે સારામાં સારી વાત કરી શકે છે. મેં મારી આંખે જોયો. એમડી આવે તો આ ભાઈને પૂછે છે તમે ના બની શકો એવું? એક આવડત આપણે કેળવવાની છે, બરાબર. એમનો છોકરો ગોપાલ તો લંડન જઈ આવ્યો. એટલે હું આ દાખલો એટલા માટે આપું છું કે આ અધિકાર તમને પણ આપ્યો છે, પણ જે ખોટા રિવાજો, કુરિવાજો, અંધશ્રદ્ધા, ના કોમના ખર્ચા કરવાના, પૈસા આપણે હંગરી શકતા નહીં. આપણને લક્ષ્મી માતાએ શ્રાપ આપેલો છે કે પૈસા ઠાકોર જોડે નહીં રહે. પૈસા આયા નહીં ને આપણને ચડી નહીં, કશું ના હોય તો પાડોશીવાળાને જોડીએ ન કહીએ. અને એમાં આપણે વકીલ કરીએ ને પોલીસવાળા કરીએ ને આ કરીએ ને વચ્ચે દલાલ આવે એ બધાને પૈસા આપી દઈએ. એટલે મારી વિનંતી છે, સમય હવે બહુ સરસ પાકી ગયો છે, મોંઘવારી એ માજા મૂકી છે, બધા સમાજની જોડે અદેખાઈ કર્યા કરતો એમની જોડે હવે આગળ વધીએ ને આપણે આપણા છોકરો, ભવિષ્યની પેઢી, ભવિષ્યમાં આવનાર પેઢીને શૈક્ષણિક રીતે, શિક્ષણની રીતે મજબૂત બનાવીએ, બરાબર. શિક્ષણની રીતે મજબૂત હશે, એનું મગજ પણ વિકસિત થઈ ગયું હશે. તમારે કંઈ નહીં કહેવું પડે. અત્યારે તમે કશું નહીં કહો ને તો આપણો આ સમાજ સુધરવાની તૈયારીમાં છે. તમે જોઈ લેજો કે આપણો સમાજ પણ કેટલો સુધરશે. એ તો અહીં હજુ આપણે નહીં સુધર્યા. તમે જાઓ બીજા બધે, જે રાતે અડધી રાતે 3 વાગે એક ઠાકોર એક જણો કહે અને 5-5 લાખ માણસ ભેગું થઈ જાય, 50,000 બહેનો. આ તમે તો અહીં બહેન બિચારી કોઈ આવવા નહીં દેતા. યુવાનો આ છોકરાઓ જે વગર મૂછાળા યુવાનો
લઈને અને રાતે 3 વાગે આવીને જાગૃત થયા. ગમે ગામથી પબ્લિક યુવાનો લઈ આવ્યા. એટલે આવનાર પેઢીને આગળ વધવું છે અને તમે અમને નહીં આવતા ને તો તમને સાઈડમાં મૂકી દેશે. એટલે એ ફાસ્ટ જમાનો આવી રહ્યો છે અને આપણે આના રહીશું તો આપણે આ જ જગ્યાએ રહીશું. લોકો છેક સુધી આગળ સુધી પહોંચી જશે અને તમારા માટે કશું નહીં રહે ને. હવે સરકારમાં છેલ્લી જે નોકરી હતી ને પટાવાળાથી મળીને ક્લાર્કથી મળીને વોચમેન આ ભરતી બંધ થઈ ગઈ અને એને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થવાની. જે છેલ્લી ભરતીઓ આપણે હતા બરાબર એમાંથી પણ નીકળી જવાના છે. તો એનાથી હવે આગળ જવું હોય તો ભણવું પડે સારી રીતે. એટલે મારી વિનંતી છે, અહીં ગામમાં હાઈસ્કૂલનું ટ્રસ્ટ છે, આપણે ઘેર આટલો બધો ખર્ચ કરીએ તો એ 2,000 5,000 એ ટ્રસ્ટવાળાને આલ્યા હોય તો આજે ને કાલે તો 11 ને 12મું ધોરણ ચાલુ થઈ જાય. એ 12મું થશે તો આપણી દીકરીઓ આપણા યુવાનો 12 ધોરણ સુધી ભણશે. સામાન્ય નોકરી જોશે ને તોય 12 તો જુએ જ. હવે એ સમય આવી ગયો છે. એટલી ખેતી કશું થવાનું નહીં. ખેતી આપણે વેચવા મળ્યા છે, બરાબર સારા ભાવ આવે છે તો તમે કરશો શું? આ કડિયા કામના આવું પ્લમ્બરિંગ કેટલું ચાલવાનું? એ પ્લમ્બરિંગમાં જે હોશિયાર છે એ હોશિયાર છે, બાકીના તો ખાલી આમ ફેરે કર તો તમારો કઈ મેળ પડવાનો. અને જે મફાભાઈ જેવા હોશિયાર તો ગાડી લાયા, બાકી આપણે મજૂરી કરીશું ત્યાં સુધી આપણે આગળ આવીશું. એટલે મારી એક વિનંતી છે કે સમાજ તમારી જ્યારે સમાજ તમારી જોડે આવ્યો હોય તો આપણે સમાજની જોડે રહો. બસ સમાજ જે કરે એનું અનુરૂપ કરો. એમને જે કાયદા કાનૂન બનાવે આપણે કરો. ના કરવા તો એકલા ઘેર બેસીને ના કરશો પણ આખા સમાજને શું બગાડો છો? બરાબર. કોઈને બહુ શોખ હોય ડીજે વગાડજે ભાઈ ગઈ એકલો બરાબર, પણ આખા સમાજની સાથે રહો. મને આશા છે આટલું સરસ રૂડું રૂપાળું ગામ, ધાર્મિક રીતે એક ગામ. આ ગામમાં ધાર્મિક પ્રસંગો તમારે તો થાય છે ને, ખોડિયાર માતાનાથી અહીં માતાના, અને તમારે તો જે એકતાને જે છે ને એવી બીજે કહે નહીં. હું મારા ગામમાં કોઈ અમારા ધર્મ કોઈ માને નહીં એવા ટાઈપના માણસો છે. આ સારું ગામ છે, સારી એકતાવાળું ગામ છે. આટલો બધો સમાજ આપણો ક્ષત્રિયોનો છે, છતાં બધાનો સંગઠિત છે. અને હવે ભાજપ કોંગ્રેસના રાજકારણને સાઈડમાં મૂકો. જે રીતે માનતા હોય માનો. તમે કોંગ્રેસના મોણત કોઈ ના પાડે, ભાજપનો મોણત કોઈ આપવાનો હોય ના હોય. એ રાજકારણ છે, ચૂંટણી પૂરતું રાખો. જેવું પત્યું આપણે આપણા ઘેર અને આપણા ધંધામાં એને 5 વર્ષ સુધી લઈ જઈને જવાનું નહીં, બાણ ખેંચવાની જરૂર નહીં. બહુ ખેંચો, થોડી નાળે સાવ ઢીલી મૂકી દઈએ બરાબર. એટલે આજે સરસ મજાની અહીંયા મિટિંગ થઈ છે. આપણા તાલુકાના આગેવાનોએ પણ આવીને આપણા સમાજના બંધારણ જે થઈ ગયું છે, આ સમાજનું બંધારણ થઈ ગયું છે. આવતી વખતે આ સમાજના આગેવાનોએ બહુ મોટું એક આખું સમાજનું સંગઠન કરવાનું વિચાર્યું છે. એમાં બધા આપણા ક્ષત્રિય ઠાકોરના તમામ સમાજોનો આવરી લેવાના છે. અને આવતી સાલથી આનાથી પણ વધારે પ્રમાણે સમાજના કુરિવાજો અંધશ્રદ્ધા બધું થાય એ માટે કરવાના છે. એમાં આપણે સાથ આલીએ અને આવનારી આપણી પેઢીઓને મજબૂત બનાવવા માટે આપણે સૌ એકત્રિત થઈએ. નાની મોટી તકલીફ હોય દરેકમાં, બધા સમાજો એમનામાં આગળ નહીં આવી ગયા હોય, એમનામાં હુંસાતુસી તો રહેવાની, પણ જતું કરો બરાબર. અને ક્ષત્રિયમાં તો ક્ષમા એટલે માફ કરવું અને જતું કરવું એ તો ગુણ આપણો છે, બીજાનો નહીં. ભૂલને માફ કરવી બરાબર. અમે આપણને ગાર બોલી ગયો હોય તો હા ચાલ હેડ જાતું આજે એ માફ કરવાની જો કોઈને સૌથી વધારે તાકાત આલી હતો ને આ ક્ષત્રિય ઠાકોરોને આલી છે. એટલે જતું કરીને પણ સમાજના હિતની વાત થતી હોય, આવનાર પેઢીના હિતની વાત થતી હોય તો બધા એક થાવ. દાદા સૌને શક્તિ આપે, કુળદેવી તમારી બધાની કુળદેવી તમને સૌને શક્તિ આપે અને ભવિષ્યની પેઢીઓને આપણે આગળ લાવી છે. માય કોંગલી અને નામર્દી નહીં બનાવી, પણ એમને તૈયાર કરવા છે. એટલે જે કંઈ આ સમાજ લઈને આવ્યો છે એને આપણે મનથી સ્વીકારીએ એ વાત લઈને આજે છૂટા પડીએ. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આખું ગામ ભેગું થયું, ગામના સમાજના આગેવાનો ભેગા થયા, સાર્વજનિક સમાજ ભેગો થયો. ત્યારે હું આ દાદા વતી આપ સર્વેનો અને અમારા સમાજ, આ સમાજે જે બંધારણ લઈને નીકળ્યા છે યુવાનો, એમના વતી પણ હું દેવકી વલસોલ ગામના તદ્દન બધા જ સમાજના આગેવાનોનો ખરા હૃદયથી આભાર માનું છું. અસ્તુ. જય માતાજી. દેવકી વંશોલ ગામના જાગૃત નાગરિક તરીકે ક્ષત્રિય સમાજે જે કરેલ બંધારણ એ બંધારણનું
પાલન કરીશ અને મારા કુટુંબ પાલન કરાવીશ અને જો કોઈ બંધારણના નિયમનું ઉલ્લંઘન કરશે તો અમે એના ઘરે જઈશું નહીં અને જે જશે એને પણ બોલાવીશું નહીં. બોલો સિદ્ધનાથ મહાદેવની.